જય ભગવાન મિત્રો, મીઠાને કેમ સુકન્યાર માનવામાં આવે છે? ઘણી વખત આપણા મનમાં એક પ્રશ્ન થાય કે મીઠું દરેક વસ્તુમાં મીઠાનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? જેમ કે કોઈ સારું કામ કરવાનું હોય, નવું ઘર લેવાનું હોય, નવા ઘરની અંદર પ્રવેશ કરવાનો હોય, ત્યારે કુંભ સ્થાપન થાય ત્યારે પણ મીઠું આખું મીઠું મૂકવામાં આવે છે. મીઠાને પાણીથી શુદ્ધ કરતા હોય છે ઘર. ઘણી વખત બાથરૂમની અંદર વાસ્તુશાસ્ત્રી આપણને કહેતા હોય છે કે બાથરૂમની અંદર મીઠું રાખો, નકારાત્મક ઉર્જાઓમાંથી મુક્તિ મળે છે. તો આ ઘણી બધી જગ્યાઓ પર મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આપણને ખબર નથી કે શાસ્ત્રમાં મીઠાને શુકનિયાર કેમ ગણવામાં આવે છે. તમને કહી દઉં કે 9 વર્ષ હોય ને ત્યારે એક જમાનામાં પહેલું કહેવાય કે 9 વર્ષ આવે ત્યારે લોકો સબરસ કહેતા, એકબીજાને મીઠું આપતા. મીઠું આપવાથી 9 વર્ષ પણ મનુષ્યનું સારું જતું હોય છે. ખાવામાં ગમે એટલું વસ્તુ હોય પણ મીઠું ઓછું હોય તો ખાવાનો સ્વાદ પણ બગડી જાય છે. લક્ષ્મીજી ક્યાંથી ઉત્પન્ન થયા? સમુદ્રમાંથી. સમુદ્રનું પાણી કેવું હોય? ખારું હોય. અને ખારા પાણીમાંથી શું બને? તો કે મીઠું બને. તો મીઠું શું છે? તો કે લક્ષ્મીજીના પિતા જલદેવ એટલે કે સમુદ્રદેવ છે. લક્ષ્મીજી ત્યાં જ વાસ કરે છે જ્યાં એના પિતા વાસ કરતા હોય. એટલે એવું કહેવાય છે કે લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. જે ઘરની અંદર દર શુક્રવારના દિવસે, શુક્રવાર લક્ષ્મીજીનો વાર હોય છે, જેથી દર શુક્રવારના દિવસે ઘરમાં મીઠાના પાણીથી પોતા થાય છે, ત્યાં લક્ષ્મીજી વિશેષ જતા હોય છે. સાથે સાથે આપણે જાણીએ છીએ કે જ્યાં નકારાત્મક ઉર્જાઓ હોય, કેમ કે બાથરૂમ વગેરે નકારાત્મક ઉર્જાઓ હોય ને એનાથી દુર્ગંધ ઘરમાં આવે, એ ઘરની અંદર નકારાત્મક ઉર્જાઓ નષ્ટ થાય છે, એટલે બાથરૂમમાં આખું મીઠું મૂકવામાં આવે છે. આરોગ્ય ખરાબ થાય તો ખાસ કરીને આપણે મીઠાનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે કોઈનું ગળું ખરાબ થયું તો મીઠાના કાંકરાથી આપણે મીઠાના પાણીથી એના કોગળા કરતા હોઈએ છીએ. તાવ આવે છે ત્યારે મીઠાના પોતા મૂકવામાં આવે છે, અને દાંત સાફ કરવા માટે પણ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે સાથે સાંજના સમયે ક્યારેય મીઠું કોઈને આપવું નહીં તો ધન તમારું જતું રહેતું હોય છે. અને મહિનામાં એક વખત દેવસ્થાન જે હોય ત્યાં પણ મીઠાના પાણીથી પોતા કરવા જોઈએ. જે ઘરમાં પૈસો ટકતો ન હોય તે ઘરની તિજોરીની અંદર શુક્રવારના દિવસે આખું મીઠું 5 ગાગડા મૂકવાથી પણ ધન લાભ થતો હોય છે. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. જય ભગવાન.